આજે ગઢાળા ગ્રામ મધ્યે નવું રામદેવજી મહારાજનું મંદિર અને આ મંદિરના ગર્ભગૃહમાં રામદેવજી મહારાજ એમનો આખો દરબાર અને ભગવતી મહાકાળી ગણપતિ દાદા વગેરે તમામ દેવોની જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. મારે કાલે આવવું હતું, કારણ કે આવા ઉત્સવમાં જવું ને એ એક ભાગ્ય છે. નહીતર આ જ સમયે આવા ટાઈમે કોઈ વ્યક્તિ ક્યાંય બેઠો હોય છે, ક્યાંય હેરાન થતો હોય છે, અને આપણા બધા એવો ભાગ્ય છે કે આ ક્ષણે આપણે પરમાત્માની રામદેવજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ને એમાં બેઠા છે. કારણ કે સકલ પદાર્થ હે જગમાઈ ભાગ્ય વિના નર પાવત નાહી. આ દુનિયાની અંદર બધું જ છે, અને બધું જ કોઈને બનાવ્યું છે ખબર છે? મનુષ્ય બનાવ્યું છે, માણસે. કોઈ વસ્તુ બનાવવા માટે ભગવાન ઉપરથી આવ્યો નથી, પણ ભગવાન કોકને મોકલે છે. અને આ બધા જ સંજોગો ભેગા થાય આપણે આવા સરસ રૂડા અવસરમાં આવું ફળપ્રદ કાર્ય યજ્ઞનું હાલતું હોય, પ્રાણ પ્રતિષ્ઠાના મૂર્તિના આ બધું હાલતું હોય, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હોય, અને આમાં આપણી ઉપસ્થિતિ, આપણી હાજરી, આપણે આમાં 3 દિવસ હાજર રહીએ એટલે માની લેવાનું કે આપણા આ ગામના આપણા બધાના ભાગ્ય છે. હું આ ગામમાં તો લગભગ ક્યારેક એકાદ દિવસ રજા રહેતી છે આવ્યા વગેરે, કાયમ આવું છું. પણ આજ એટલું કહું કે ખરેખર જો આ ગામ તનમન ધનથી રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરતો હોય તો એક બ્રાહ્મણ તરીકે આશીર્વાદ એટલા જ આપું. ધન સંપત્તિ આયુષ આ બધો અનિશ્ચિત છે, નક્કી નથી કોને કેટલું ઈ કોઈનું આપણા હાથની વાત નથી. એ મળવું હોય તો મળે, પણ આ ગામનું આરોગ્ય રામદેવજી મહારાજ સારું રાખે, બધાની તંદુરસ્તી સારી રાખે. બીજું, વિના સમજણ મહા દુઃખમ. દુઃખ ક્યાં ઊભું થાય? સમજણ ન હોય એટલે. જો સમજણ હોય તો દુઃખ આવે નહીં, વીર જાય. તો પરમાત્મા રામદેવજી મહારાજ હિંદવા પીર આપણને એવી સમજણ આખા ગામને આપે કે ગામનું દુઃખ બધું ભાગી જાય. સમજણ રૂપી હથિયારથી દુઃખ કપાઈ જાય. આ ગામની અંદર ક્યારેય રામદેવજી મહારાજ કહંપ ન ઉભો થવા દે. 18 વર્ષ બધા જ આપણે હિન્દુના દીકરા ભાઈઓ ગયા. આપણે આમ ગામડાનું એક કહેવત છે, એક દિવાલે રહેતા હોય. એક દિવાલ એટલે આ ભાઈની દિવાલ આને અટકી હોય, આને 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 આને. આપણે એક દિવાલે રહેનારા, એક મનથી હંમેશા રહે. આ ગામ હંમેશા ખપીને સારા કાર્ય કરે. નહીતર કહો ઉભા થાય ને, 2 ગ્રુપ ઉભા થાય ને, એવા ગામડા આપણે મહેનતી મેં ખૂબ જોયા છે. હોય ઈ પાડે, નવું તો કાંઈ ન કરે, પણ હોય એમાં કંઈક કરીને ઉભા રહે. એટલે એવું નહીં, પણ એક હંપ કરે, સારા કાર્યો કરે. સૌનું ભગવાન રામદેવજી મહારાજ આરોગ્ય સારું રાખે, સૌને શુદ્ધ અને સારી ધન સંપત્તિ આપે. આવનારા સમયના સંતાનો ખૂબ અભ્યાસ કરે. એવા રામદેવજી મહારાજના શરણમાં આખા ગઢાળા ગામના વતી હું પ્રાર્થના કરું છું. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી જય. સોમનાથ મહાદેવ કી. ઓમ નમઃ.